જય માતાજી કોવાની આવા તો ફેસ થઈ ગયો તો વિડિયો કરવા ના આ તો હવે હજુ કોણ હોઈ ગઈ तो कैसा पड़ दिया तो कल जैसा समझ जाए माताजी गुड मॉर्निंग जय माताजी गुड मॉर्निंग नाश्ता में बना नाश्ता कशी नहीं होगा परवान नाश्तो रोटली बना है ना क्या क्या लगी था बोला बारिश का पानी स्टोर करने का जो बोर्ड हार्वेस्टिंग सिस्टम है जो बोर्ड बनाता है लेवल से तभी बना दिया था यहाँ पे देखेंगे ये बारिश का पानी स्टोर करने का पहला ही बोर्ड है अपने आ गए जय माताजी पप्पा गुड मॉर्निंग जय माताजी गुड मॉर्निंग जो नाश्ता में रोटली बनी थी चाय बनी थी एम तो अस्पाल चुका उठे ना पड़ी गई जय माताजी गुड मॉर्निंग हवा उठ्या ना चा नास्तो करे आज મને આલજો વાટકો આવ આવ્યો દવાખાને જવું તું આવું વટકી વાટકો કેવાય વાટકો ના કહેવાય તો જય માતાજી મિત્રો આપણે આ હતા કોમે અને એસ્પાલ બ્લેક લઈ અને હોલ પાડે કોકીનો એકને પાઇપ લગાવવાની એટલે ને હોલ પાડે અને એમાં તો આ હોલ જોવી ચીતા પાડે ના ફાવતું હોય તો હું હોલ પાડતા લઈ લઉં એસ્પાલ કે મારે તો નહીં ફાવતું હોલ પાડતા એમાં તો લઈ લીધું હોલ પાડવાનું અને એમાં તો કે આ જો હમણાં 2 મિનિટનું હોલ પાડી દઉં ના એમાં તો કે પાડી દીધો જો એમાં તો એમ કહેતા હતા કે મારા હાથમાં એટલે પડી જ જાય ઓળ એટલે હું મારતો તો ઈઝી કોમ તો ગાઈસ આપણે તો મને એક વસ્તુ બતાવી આ એમાં તો પાગલ થઈ જાય જો આ જો બોલ વગર શિક્ષર ઉપર શિક્ષર જો એ આ શિક્ષર આ બીજી શિક્ષર આ ત્રીજી શિક્ષર આ ચારના એવું કરી પ્રેક્ટિસ કરી મેચમાં નહીં જતા એટલો આ છે ધાબા ઉપર અને કીધું આપણે પેલું જો પેલું અરે વંડો રે ને એ કઈ છે તારા જો લાઈટ પકડે કટે જો ગઈશ પેશો વાણી જેટલા દૂર છે ને મેં જેટલા લોંગ પાન લાવ્યો તો થોડું જો આટલા દૂર છે આપણે એટલા દૂર છે હવે જો અમે લાવીએ પાછામાં જોડી જોઈએ લાવો લાવો આસ્તે આસ્તે લાવો લાવો થોડો લાવો 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 લાવ હા બધું જૂન થઈ ગયું નાખવાનો છે દળી ગયો નહીં
નાચમાં જોડી બુચ્ચી તું એ ગાડા બુડી બુડી બનાવી ચલવા ત્યાંથી આવાજ કલવા ખજાનું બટાકા કઢી બનાવું હું ખાલી ખા એ બટાકા બાફા મેં ખાઈ બટાકા કઢી બનાવું સંગલી બોડી પીવો ને હવે કોઈ તો ગાઈસ ચા બની ગયું છે આ તો કેટલા વાગે પૂર્ણ કોના દિવાળી છે ને જવા 20 તારીખ 20 તારીખે એમ તમારું શું કહો બધા ઘર બાર તમે ખોલીને વાળી દેવો હે હું કીધું તું આવું ઘરે ના જોવાય અમે ના કટરો નાખ્યો તો કશું કરું મેં કાપા ના કોઈ પણ જગ્યા હાલી જ છે બોલેરો ગાડીની ખાસિયત છે હાઈવે પર જગ્યા એટલું ગોળું ચોગાડી દે તો ગોળું કાઢી દે હા મેન્ટાલિટી હવે રોડ મસ્ત બની જા ચકાચક ઘડીકમાં હમણાં અમદાવાદ પહોંચી જા હવે આપણે વધારેમાં વધારે થાય ને તો 15 થી 20 મિનિટ કોઈ ટ્રાફિક ના હવે ટ્રાફિક ના દાડે આપણા પેલા પણ હતો બાકી હા ચલાવ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અમદાવાદ કેટલા પહોંચ્યા કેનાલ આવી ગયું કે અડાલજ આવ્યું હતું અડાલજ પહોંચ્યા અત્યારે કરતા હમણાં વળતા આપણે છે ને ત્રણ મસ્ત લોકેશન લાઈટો દેખાય મિત્રો જો આ નવો રોડનું થઈને નેચું ઉતરી જવાય પેલી પાસે ચડી જવાનું અહીંથી ડાયરેક્ટ મેહાણા મિત્રો આપણે હવે અમદાવાદ કોમ હતું કોમ પતાવીને નીકળ્યા છો તો જો આવું અમદાવાદમાં ટ્રાફિક છે કેટલા વાગે 7:30 વાગે જો આવો માહોલ છે અમદાવાદનો આટલું બધું ટ્રાફિક હોય જો ઇમરજન્સી હોય તો નીકળવું કાઠું પડી જાય તો મિત્રો રસ્તામાં થોડુંક બતાવે હવે તો ગાઈસ ફાઇનલી આપણે રોધેજ આવી ગયા હા અમદાવાદથી તો જો આપણે ગાડીમાંથી ઉતરીને હવે ઘેર જવાનું આ હરમન દાદાનું મંદિર છે અને આને અડિયા પડ્યા તો હવે મિત્રો ફાઇનલી આપણે ઘેર જઈને તમને મળીએ તો ગાઈસ આપણે અમદાવાદથી ઘેર આવી ગયા ઘેર આવીને તો ખાવા બેસી ગયા હું તો મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી બટાકા અને વાલોળ આ હેમતલાલ એ વરાતને ખાવું નહીં કે ભૂખ નહીં તો એક ટાઈમ ખાવાનું એ વરાતે બંધ કરી કે એક ટાઈમ નહીં ખાવાનું અને હેમતલાલ દાડામાં 4 વખત ખોય હમણાં ચાર ખાધું હતું
100 વાગે ખાધું એટલે ફેર ખાવાનું અત્યારે ફેર રાતનું 2 વાગે ભોજન ખાવા પડે 2 વાગે સવારમાં વહેલા એક તો ખાવાનું વહેલા 10 વાગે બપોરે 3 વાગે બપોરના રાતે 2 વાગે ચાલુ ભૂખ બહુ લાગે હમ પણ મિત્રો હું એવું કામ કરું હાટે તો મિત્રો ખાઈને મળીએ હવે આજ આપણે ખાઈને બહાર આવી ગયા છે એમાં તૈયાર બેઠા મોજે દરિયા મોજે દરિયા હેમતલાલ અને યુવરાજ દુકાને જાય છે બાઈક લેવું કાલે મકાનનું કામ ધોવાનું તો જય માતાજી મિત્રો, અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.